ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणी। 15 श्लोक। श्रीभगवानुवाच युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति। नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन। युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः। यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते। तदा यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता। योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया। यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति। सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ધ્યાન યોગનું નિરૂપણ કરે છે અને એ નિરૂપણ કરવામાં ધ્યાનના ઈચ્છુક સાધકે શું તૈયારી કરવી જોઈએ, કેવા પ્રકારે પોતાના જીવનને ગોઠવવું જોઈએ,
એ બધું દર્શાવ્યું. અને છેલ્લે ભગવાને ધ્યાન દરમિયાનની સ્થિતિ, મનોસ્થિતિને દર્શાવતા નિવાત દીપની ઉપમા આપી. અને અંતે ભગવાને 3 બાબત દર્શાવી. યત્ર ચિત્તમ ઉપરમતે નિરુદ્ધમ યોગ સેવયા, અને યત્ર ચ આત્મના આત્માનમ પશ્યતિ, અને આત્મની તુષ્યતિ. ભગવાને 3 બાબત દર્શાવેલી હતી. જ્યાં મન ઉપરામ થાય છે, આત્માના દર્શન કરે છે, સંતોષને પ્રાપ્ત કરે છે, અને સાથે સાથે આ યોગ સેવાને માટે ભગવાને આગળ કહેલું હતું, યદા વિનિયતમ ચિત્તમ, ચિત્ત જ્યારે સંયમિત થાય છે, વિનિયત થાય છે, સ્થિર થાય છે, આત્મની એવ અવતિષ્ઠતે, અને સાથે સાથે કહ્યું નિસ્પૃહ સર્વ કામેભ્ય, સર્વ કામનાઓમાં, વિષયોમાં એ નિસ્પૃહતાને જ્યારે પ્રાપ્ત કરે. આજે 3 બાબત અહીંયા ભગવાને દર્શાવી હતી. એને જ ભગવાન વિસ્તારથી આગળના શ્લોકોમાં દર્શાવી રહેલા છે. આ યોગ સેવનથી પ્રાપ્ત થતા સુખનું નિરૂપણ કરે છે કે જે સુખ પ્રાપ્તિના કારણે એ સર્વ પ્રકારના વિષય કામનાથી મુક્ત થઈ જાય છે, નિસ્પૃહ થઈ જાય છે, આત્મામાં જ સ્થિત બની રહે છે. તો ત્યાં જે સુખ પ્રાપ્ત થાય છે એ સુખનું ભગવાન નિરૂપણ કરે છે. સુખમ આત્યંતિકમ, અને આત્યંતિક સુખની પ્રાપ્તિ થાય છે. ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો કે સુખ 4 પ્રકારના છે, અને એ 4 પ્રકારના સુખમાં શરૂઆતના 3 વિશે વિચાર કરેલો હતો. ભગવાન કહે છે આ જે યોગી પ્રાપ્ત કરે છે એ છે આત્યંતિક સુખ. આત્યંતિક સુખનો અર્થ છે જે સુખને પ્રાપ્ત કર્યા પછી બીજું કોઈ સુખ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. જેને નિરતિશય સુખ પણ કહેવામાં આવે, એવું સુખ કે જેમાં કોઈ અતિશય હવે ઉત્પન્ન થતો નથી. અને એ કક્ષાએ સુખ પ્રાપ્ત થયેલું છે કે જેનાથી આગળ બીજું કોઈ સુખ નથી. તો એ સુખને ભગવાન અહીંયા કહે છે આત્યંતિક સુખ. આ આત્યંતિક સુખ એ વસ્તુતઃ આત્માનું મારું સ્વરૂપ છે, અને દરેક જીવ એને જ પામવાને માટે ઝંખી રહેલો છે. જેને જન્મો જન્મથી પામવાની અપેક્ષા હતી, ઈચ્છા હતી, એ પ્રાપ્ત થઈ ગયું છે. એવું જે સુખ જે છે એને અહીંયા ભગવાન કહે છે આત્યંતિક સુખ. એટલું જ નહીં, આ સુખ માટે બીજું વિશેષણ આપે છે બુદ્ધિગ્રાહ્યમ. સુખમાત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમ. બુદ્ધિગ્રાહ્ય એનો અર્થ કે જે મારા માટે અનુભવમાં આવે છે. બુદ્ધિગ્રાહ્ય, બુદ્ધિ અને બુદ્ધિની વૃત્તિ દ્વારા આ સુખ જે છે, સુખ સ્વરૂપ બ્રહ્માકાર વૃત્તિ દ્વારા ગ્રાહ્ય છે. અને એટલા માટે બ્રહ્મ સુખ જે છે એ જ્ઞાત સુખ છે, અજ્ઞાત સુખ નથી. મારું પોતાનું સ્વરૂપ છે, અપરોક્ષ સ્વરૂપ છે, ને એટલા માટે એ જ્ઞાત બને છે. ધ્યાન દ્વારા આ સુખને હું જાણી શકું છું. એ જ્ઞાત સુખ છે. જ્ઞાત સુખ યાને મને એ સુખનું ભાન થાય. અજ્ઞાત સુખનો કોઈ ફાયદો નથી. જ્ઞાત સુખ જ દરેક વ્યક્તિ ઝંખે છે, અને એવું આ અપરોક્ષ સુખ છે. માટે ભગવાન કહે છે બુદ્ધિગ્રાહ્યમ. તમે સ્વયં પણ ધ્યાનમાં બેસો છો થોડી વાર, અને થોડી વાર પણ મન શાંત થાય
તો કેટલું સુખ પ્રાપ્ત થાય છે તમને પોતાને અનુભવ છે. શાંતિ કેટલી મળે છે, કેટલું સુખ મળે છે તમે જાણો જ છો. તો એ જે સુખ જે શાંત મનમાં અભિવ્યક્ત થાય છે, એ જે સ્વરૂપ સુખ, એને ભગવાન અહીંયા કહેશે બુદ્ધિ ગ્રાહ્યમ. એટલા માટે જ ફરી ફરીને આત્મતત્વનું નિરૂપણ કરતા કહેવામાં આવે છે એ તારી બુદ્ધિ ગુહામાં સ્થિત છે, તારાથી અભિન્ન છે, એ ક્યાંય દૂરની વસ્તુ નથી, તારી બુદ્ધિમાં જ છુપાયેલ છે. તો આ એ દર્શાવવાને માટે કહેશે કે જેને હું ઝંખું છું, કે જે આત્મસુખ જે છે, સ્વરૂપ જે છે, એ મારાથી ક્યાંય બહાર નથી, ભિન્ન નથી. સાથે આગળ વિશેષણ કહેશે અતીન્દ્રિયમ. આ સુખ કેવું છે? અતીન્દ્રિય છે, યાને ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકે નહીં, ઇન્દ્રિયથી પરનું છે, અતીન્દ્રિય છે. જેવી રીતે સુષુપ્તિનું સુખ પણ કેવું છે? અતીન્દ્રિય છે. ઊંઘવામાં તમને જે સુખ થાય છે, નિદ્રા સુખ જે છે, એ સુખને તમે આંખથી જોતા નથી, કાનથી સાંભળતા નથી. તો 5 ઇન્દ્રિયમાંથી કોઈ ઇન્દ્રિય દ્વારા નિદ્રા સુખ જે છે એ ગ્રાહ્ય નથી, તો એ અતીન્દ્રિય છે. પરંતુ નિદ્રા સુખ સાથે સાથે અજ્ઞાત છે. અતીન્દ્રિય છે અને સૂવો છો ત્યારે સુખનું ભાન થતું નથી. જ્યારે આ સુખ કેવું છે? તો કે અતીન્દ્રિય છે, પણ સાથે સાથે જ્ઞાત સુખ છે. આવું જે સુખ, યત સુખમ તત યત્ર વેત્તિ, જે અવસ્થામાં એ આવા સુખને જાણે છે, વેત્તિ યત્ર ન ચ એવ અયમ તત્વતઃ સ્થિતઃ ચલતિ. આવા સુખને જે અવસ્થામાં એ જાણે છે, તો ફરી એ તત્વતઃ, તત્વથી એ ફરી ચલિત થતો નથી. સ્થિતઃ ન ચલતિ તત્વતઃ, તત્વાવસ્થાથી ફરી એ ચલિત થતો નથી. તો આવી આ જે સ્થિતિ, જે ધ્યાનથી જે આ ફળ પ્રાપ્ત થાય છે, એનું ભગવાને નિરૂપણ કર્યું. આ જ જ્ઞાન ફળને હજુ ભગવાન બીજા એક શ્લોકથી દર્શાવે છે, જેમાં આગળ કહેશે યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકં તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકં તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે. યમ લબ્ધ્વા ચ અપરમ લાભમ, જેને પ્રાપ્ત કર્યા પછી બીજો કોઈ લાભ પ્રાપ્ત કરવાનો રહેતો નથી. યમ લબ્ધ્વા ચ અપરમ લાભમ તતઃ અધિકમ ન મન્યતે, જે લાભ પ્રાપ્ત થયા પછી એનાથી વધારે કોઈ મોટો લાભ માનવામાં આવતો નથી. એવો આ આત્મલાભ છે, આત્મસુખ છે, આત્મ સ્વરૂપ છે. આત્મલાભાત ન પરમ વિદ્યતે, આપસ્તંભ સૂત્ર છે. આત્મલાભાત ન પરમ વિદ્યતે, આત્મલાભથી ઉપર બીજું કંઈ છે નહીં.
આ જ મુખ્ય લાભ છે જે મનુષ્યએ પ્રાપ્ત કરવાનો છે. અને ભગવાન પણ અહીંયા કહેશે કે અધિકમ તતઃ લાભમ ન મન્યતે, પછી એનાથી વિશેષ કંઈ પ્રાપ્ત કરવા પણ રહેતું નથી. તો અન્ય સર્વ લાભ જે છે, મનુષ્ય ઘણા બધા લાભ મેળવે છે, પ્રાપ્તિ કરે છે, પરંતુ એ સર્વના સંદર્ભમાં વિચાર કરવામાં આવે તો સર્વ લાભ પ્રાપ્તિ એ કેવા છે? આવનારા, જનારા છે, અનિત્ય છે. એ પરમ નથી, આત્યંતિક નથી, પરંતુ આવી અને જાય છે. સ્વર્ગ સુધી લાભ પ્રાપ્ત કરીને મનુષ્ય પાછો આવે છે. આ બ્રહ્મ ભુવનાન લોકાન, તો બધું જ જે કર્મ ફળ જે છે એ અનિત્ય જ છે. એક આત્મજ્ઞાન જ આ લાભ અપાવી શકે એમ છે. આત્મ સ્વરૂપ નિત્ય છે, અજર અમર છે, અને એવા સ્વરૂપને જ્યારે અહમ રૂપે જાણી લેવામાં આવે તો આત્મ ચૈતન્યથી, બ્રહ્મ ચૈતન્યથી મહાન બીજું કંઈ જ નથી. એટલા માટે એની ઉપલબ્ધિ થઈ તો બીજું કંઈ ઉપલબ્ધ કરવા પણ રહેતું નથી. અને એટલા માટે આ ઉપલબ્ધિને અર્થે મનુષ્યએ પરિશ્રમ કરવો જોઈએ. જ્યાં સુધી આ ઉપલબ્ધિ ન થાય ત્યાં સુધી અવિરતપણે એના માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. વસ્તુતઃ આત્મ સ્વરૂપ જ છે, અને એટલા માટે અહીંયા લાભ એટલે ક્યાંય બહારથી થતો નથી, પરંતુ એને જાણવું એ જ એનો લાભ છે, અને એને ન જાણવું એમાં નુકસાન છે. તો આત્મ સ્વરૂપ જાણ્યું તો એ જ શું છે? એનો લાભ છે, પ્રાપ્તિ છે. અહીંયા જાણવું એ જ પામવું છે, અને ભૂલવું એ જ ખોવાનું છે. અને કેટલો મહાન લાભ છે તો ભગવાન દર્શાવે છે, યસ્મિન સ્થિતઃ, જેમાં સ્થિત થયેલો મનુષ્ય ગુરુણાપી દુઃખેન ન વિચાલ્યતે, મહાન દુઃખથી પણ એ વિચલિત થતો નથી. યાને જીવનમાં દુઃખદ પરિસ્થિતિ આવવા છતાં પણ એ તત્વથી વિચલિત થતો નથી. દુઃખ નથી આવતું એવું નહીં, દુઃખ આવે છે. એટલા માટે જ કહેવું પડ્યું કે જેમાં સ્થિત થયા પછી મહાન દુઃખથી પણ વિચલિત થતો નથી. તો દુઃખ જરૂર જીવનમાં દુઃખ સુખ તો આવ્યા જ કરે છે, પણ આ વ્યક્તિ જાણે છે કે આ દુઃખનો આશ્રય હું નથી, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે. હું એનાથી અલિપ્ત છું. જે કંઈ પણ થઈ રહ્યું છે એ ગુણાગુણેષુ વર્તન્તે, પ્રકૃતિના ક્ષેત્રમાં થઈ રહેલું છે, માયા ક્ષેત્રમાં છે. હું એનાથી પર છું. તો આત્મા અનાત્મ વિવેકપૂર્વક જે આત્મ લાભ થાય એ આ જ લાભ છે, કે પછી કોઈ દુઃખ એને સ્પર્શ કરતું નથી. ગુરુણાપી દુઃખેન ન વિચાલ્યતે, મહાન દુઃખ આવી પડે તો પણ એ એનાથી વિચલિત થતો નથી. આ રીતે આ આત્મજ્ઞાનનું ધ્યાનથી થતા આત્મલાભ, આત્મજ્ઞાન, એમાં નિષ્ઠા, એનું ભગવાને ફળ દર્શાવ્યું. છેલ્લા 3 શ્લોકથી ભગવાન આ બધી વાત કરી રહેલા છે. આપણે અવલોકન કરીએ તો આગળના 20, 21 અને 22 જે શ્લોક જે છે, જે આપણે જોયા, 20મો યત્રોપરમતે ચિત્તમ અને 22મો યમ લબ્ધ્વા ચાપરમ લાભમ. આ જે 3 શ્લોક જે છે એમાં ભગવાને 6 વાત કરેલી છે. 6 બાબતો ભગવાને દર્શાવી, જેમાં ભગવાને કહ્યું, જ્યાં યોગીનું ચિત્ત ઉપરામ થાય છે. નંબર 1, જ્યાં યોગીનું ચિત્ત ઉપરામ થાય છે.
બીજું, જ્યાં તે આત્મતુષ્ટિને પામે છે, જ્યાં આત્મતુષ્ટિને પામે છે. આત્મની તુષ્યતિ ભગવાને કહ્યું છે. ત્રીજું દર્શાવ્યું, જે કાળે આત્યંતિક સુખ પ્રાપ્ત થાય છે. સુખમાત્યંતિકમ યત્તત. ચોથી બાબત દર્શાવી, જ્યાંથી તત્વતઃ ચલિત થતો નથી. પાંચમી બાબત દર્શાવી, જેનાથી વધુ બીજો કોઈ મહાન લાભ નથી. છઠ્ઠું દર્શાવ્યું, જેમાં સ્થિત થવાથી મહાન દુઃખથી પણ વિચલિત થતો નથી. કેટલી બાબતો થઈ? 6. દરેકમાં પહેલો શબ્દ શું? જ્યાં, જે કાળે, જ્યાંથી, જેનાથી, જેમાં. આ તમે આવું કયા કરો કે જ્યાંથી આમ થતું નથી, જેનાથી આમ થતું નથી, જે સમયે આમ થતું નથી. આ જે કરો તો પછી શું બતાવવું પડે? એ છે શું? બરાબર? જેનાથી, જેના વડે, જેમાં સ્થિત થવાથી, જે સમયે, આ જે બધું જે બતાવી રહેલા છો, તો એ વાસ્તવમાં એ છે શું? એને તો બતાવો. તો જ્યાં જે આવે, યમ, યેન, યસ્મિન, એની સામે શું બતાવવું પડે? તમ, તેન, તસ્મિન, આ બધું બતાવવું પડે. તો યમની સામે શું આવવું જોઈએ? એની સાથે સાથે તમ આવવું જોઈએ. એ શું છે? જેની તમે વાત કરી રહેલા છો એ વાસ્તવમાં શું છે? એને ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વિણ્ન ચેતસા. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વિણ્ન ચેતસા. ભગવાન તરત કહે છે, તમ, તેને જાણ. તમ વિદ્યાત. કેવી રીતે? તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. ભગવાન કહે છે કે એને તું યોગ શબ્દથી જાણ. તમ વિદ્યાત યોગ સંજ્ઞિતમ. જેને હું યોગ શબ્દથી, ધ્યાન યોગ, યોગ સેવયા, આ બધાથી જે હું દર્શાવી રહ્યો છું એ શું છે? તે છે. તો યોગ સંજ્ઞિતમ, એને તું યોગ શબ્દથી જાણ. એને એટલે કોને? ભગવાન કહેશે દુઃખ સંયોગ વિયોગ. આખો એક શબ્દ છે. દુઃખ સંયોગ વિયોગમ. દુઃખના સંયોગના વિયોગને તું યોગ શબ્દથી જાણ. ભગવાન કૃષ્ણ છે એટલે શબ્દો તો સમજવામાં આપણને તકલીફ તો પડે જ સીધા, કારણ કે સીધું તો બોલે નહીં. એ કહેશે વિયોગને યોગ જાણ. સીધું સાદું કહીએ તો શું કહેશે?
તમ વિદ્યાત વિયોગમ યોગમ. વિયોગને યોગ જાણ. આવું હોય બાપા? બાપા આમ થીજી ગયા છે. વિયોગને યોગ જાણ. આ તો કેવું લક્ષણ કહેવાય? વિપરીત લક્ષણ કહેવાય. યોગ શબ્દનો અર્થ જ થાય છે જોડાવું. અને ભગવાન કહે છે વિયોગને યોગ જાણ. છૂટા પડવું એને તું શું જાણ? યોગ જાણ. આવું વાક્ય હોય પણ છે. એટલે આપણે ગમે એમ કરીને ભગવાનના સત્ય વચનને આપણે લગાવવું જ રહ્યું. આવું વાક્ય હોય જ. આપણને સમજાય નહીં એટલે એવો પ્રશ્ન થાય કે આવું હોય જ. એવું ભગવાન બોલ્યા છે તો હોય જ. તો ભગવાન જે કહે છે વિયોગમ યોગ સંગીતમ, એને તું યોગ જાણ. કોને? વિયોગને. હવે વિયોગ કહેશે તો શેનો વિયોગ? ફરી પાછી ગરબડ. સંયોગનો વિયોગ. સંયોગના વિયોગને યોગ જાણ. કેટલું કાવ્યાત્મક છે ને. સંયોગના વિયોગને યોગ જાણ. સંયોગનો વિયોગ તો કોના સંયોગનો? દુઃખ સંયોગ વિયોગ. દુઃખના સંયોગના વિયોગને તું યોગ સંજ્ઞિતમ, યોગ નામથી જાણ. કોને? આગળ જે બધી સ્થિતિ દર્શાવી, જ્યાં મન તુષ્ટિને પામે છે, જ્યાંથી ચલિત થતો નથી, જ્યાં મન આત્મામાં સ્થિર રહે છે, યત્રો પરમતે ચિત્તમ, ઉપરામ થાય છે. આ બધું જે દર્શાવ્યું ભગવાન કહેશે એ બધી સ્થિતિ કે કાળ કે જે કંઈ પણ છે એ શું છે? એ યોગ છે. અને એ યોગમાં શું થાય છે? દુઃખ સંયોગનો વિયોગ થાય છે. જે પણ આગળ 6 સ્થિતિ દર્શાવી ત્યાં ક્યાંય પણ દુઃખનો સ્પર્શ થાય એવું લાગે છે? ચિત્ત ઉપરામ થઈ જાય તો દુઃખ ના થાય. એટલું જ નહીં, આત્મસંતુષ્ટિ હોય ત્યાં દુઃખ ના હોય. આત્યંતિક સુખની સાથે દુઃખ રહી જ ના શકે. તત્વતઃ જ્યાં સ્થિત હોય, ફરી ચ્યુત થવાનું જ ના હોય, તો એ નિત્યતામાં હંમેશા સુખ જ હોય, દુઃખ ન હોય. પરમ લાભ પ્રાપ્ત થઈ ગયો તો દુઃખ ના જ હોય. અને કદાચ મહાન દુઃખ પ્રતીત થાય તો પણ એ સ્થિતિમાંથી ચલિત નથી થતો, તો એ સ્થિતિમાંથી ચલિત ન થવું એ પણ શું છે? મહાન સુખ જ છે. વ્યાવહારિક દુઃખની સાથે પણ એ પારમાર્થિક સુખમાં સ્થિત છે. તો ક્યાંય પણ દુઃખ નથી. તો આ જે સાધના કે આ જે આત્મજ્ઞાન કે એમાં નિષ્ઠા જે પણ ભગવાને દર્શાવ્યું એનું ફળ શું છે? ત્યાં દુઃખ સંયોગનો વિયોગ થઈ જાય છે. આટલું બધું લાંબુ કર્યું એના કરતા સીધું કહી દીધું હોય તો કે દુઃખનો વિયોગ એ જ શું છે? સુખ નહીં, યોગ છે. દુઃખનો વિયોગ એ જ શું છે? યોગ છે. આટલું કહી દીધું હોત તો વચ્ચે સંયોગ શા માટે લાવ્યા? એટલા માટે લાવ્યા કે આપણે સંયોગ માનેલો જ છે. પહેલેથી શું જાણીએ છીએ? હું તો દુઃખી, સંસારી. માટે ભગવાન એ શબ્દનો પ્રયોગ કરે છે. દુઃખ આત્માના સ્વરૂપમાં નથી, પરંતુ બીજે ક્યાંકથી લઈ અને એની સાથે સંબંધ બાંધી દીધેલો છે. તો પહેલેથી જ હવે સંયોગ કરેલો જ છે. એટલા માટે ભગવાન આપણા અનુભવનો અનુવાદ કરી અને શબ્દ પ્રયોગ શું કરે છે? દુઃખ સંયોગ વિયોગમ. ફરી એકવાર શ્લોક વાંચો. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વિણ્ન ચેતસા
કમસે કમ શ્લોક તો વાંચતા શીખી લેવો જોઈએ. હા, પહેલા બે પાદ એક સાથે બોલવાના છે, પછી આપણે જેમ બોલીએ છીએ એમ જ સજાગતાથી બધા બોલો સાથે. तं विद्या दुःखसंयोग वियोगं योगसंज्ञितम् स निश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा. કેટલી બધી તકલીફ પડી ને આમ બ્રેક મારતા. તો અહીંયા કહેશે દુઃખ સંયોગ વિયોગમ. સંયોગ દુઃખનો વાસ્તવમાં થયેલો જ નથી. આત્માના સ્વરૂપમાં, હુંના સ્વરૂપમાં દુઃખ ક્યારેય છે નહીં. દુઃખી યદિ ભવેત આત્મા કસાક્ષી દુઃખીનો ભવેત. જો સ્વરૂપ ખરેખર દુઃખી હોય, આત્મા યદિ દુઃખી ભવેત, તો દુઃખનો સાક્ષી કોણ બનત? કોઈ સાક્ષી રહે જ નહીં. માટે દુઃખ આત્માના સ્વરૂપમાં ક્યારેય પણ છે નહીં. દુઃખ, સુખ, શોક, મોહ, રીર, ધીર, ભીર આ બધું જ જે છે એ ક્યાં છે? મનમાં છે, બુદ્ધિમાં છે. અને જે બુદ્ધિના કે મનના આ ધર્મો છે એની સાથે તાદાત્મ્ય સંબંધ કરી દેવાથી એ જે ધર્મ જે છે એ ક્યાં દેખાવા લાગે છે? હુંમાં, અહમમાં દેખાવા લાગે છે. તો વાસ્તવમાં સ્વરૂપમાં દુઃખ નથી, પરંતુ બીજાના દુઃખને પોતાની સાથે સંબંધિત માની લીધેલું છે. અને જે સંબંધિત માનેલું હોય એ માનેલાને દૂર કરવા શું કરવું પડે? સાચી સમજદારી. અને ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે દુઃખ સંયોગનો વિયોગ થાય તો યોગ થાય. એ યોગ એટલે શું? જોડાણ શબ્દ લઈએ તો પરમાત્માની સાથે યોગ થાય. દુઃખ સંયોગ વિયોગ થાય તો પરમાત્મા સાથે યોગ થાય. કોનો યોગ થાય? જીવનો, જીવ બ્રહ્મનો, આત્મા પરમાત્મા જે કોતે એનો યોગ થાય. આ ફરી બંને જોડાઈ જાય. એ ફરી બંને જોડાઈ જાય એટલે શું? કેવી રીતે? છૂટા પડ્યા હતા એ ફરી પાછા જોડાઈ જાય છે. છૂટા કેવી રીતે પડ્યા હતા અને પાછા જોડાય છે કેવી રીતે? એક મોટો રૂમ હોય, એમાં પરિવાર રહેતો હોય, ઝઘડો થઈ ગયો, પરિણામે રૂમમાં વચ્ચે શું આવી ગયું? પાર્ટીશન. પાર્ટીશન આવ્યું તો બે રૂમ થઈ ગયા ને. બે રૂમ કેવા થઈ ગયા? જુદા જુદા પડી ગયા. પાર્ટીશનથી શું થયું? જુદા પડવાનું થયું. હવે બે રૂમને ભેગા કરવા હોય તો શું કરવું પડે? પાર્ટીશન હટાવવું પડે. પહેલા શું થઈ ગયું હતું? વિયોગ થઈ ગયો હતો. હવે પાર્ટીશન રૂપી દિવાલ જે છે એને હટાવી દે તો બે રૂમ કેવા થઈ જાય? એક જ થઈ જાય. આ જુદા પડવાનું કે ભેગા થવાનું એ વાસ્તવમાં થયું છે? રૂમ એટલે એક જ આકાશ હતું. પાર્ટીશન કર્યું અને માનવા શું લાગ્યા? બે જુદા જુદા આકાશ. હકીકતમાં આકાશમાં બે ભાગ પડ્યા હતા. આકાશ તો આકાશ જ હતું. જ્યારે પાર્ટીશન આવ્યું ત્યારે પણ એ જ હતું. પાર્ટીશન પહેલા પણ એ જ હતું અને પાર્ટીશન હટ્યું પછી પણ એનું એ જ છે. તો વાસ્તવમાં આત્મ સ્વરૂપ હું પહેલા પણ એ જ છું, અવિદ્યા કાલે પણ એ જ છું, અને અવિદ્યારૂપી પાર્ટીશન હટી જાય પછી પણ એ જ છું. છે તો એક જ, પણ પાર્ટીશનના કારણે બેની
ભ્રાંતિ થઈ જાય છે. એ પાર્ટીશન હટાવી દેવામાં આવે, અવિદ્યારૂપી પાર્ટીશનને હટાવી દેવામાં આવે તો જીવ બ્રહ્મ બે છે એ ભ્રાંતિ હટી જાય છે. અને આ પાર્ટીશન આવે તો એની સાથે કષ્ટ પણ આવે જ છે. જગ્યા નાની થઈ ગઈ, હવે નાની જગ્યામાં બધું એડજસ્ટ કરવાનું, સરખું થાય નહીં, એમાં ઝઘડા થઈ જાય. પેલો કે તું આગો ખસ, પેલો કે તું આગો ખસ, પેલો કે તું આટલી જગ્યા રોકે, પેલો કે તું આવી રકેશ. તો આ બધી તકલીફો, દુઃખ બધા, એની નિવૃત્તિ કેવી રીતે થાય? જગ્યા મોટી થાય. જગ્યા મોટી કેવી રીતે થાય? પાર્ટીશનને હટાવવામાં આવે તો. આ જીવ અને બ્રહ્મની વચ્ચે આવું જ છે, અવિદ્યારૂપી પાર્ટીશન છે. અને પાછું જીવ પાર્ટીશન ક્યાં રાખે છે? એક નાનો રૂમ કરે, એક મોટો કરે, 25% એન્ડ 75%. અને જીવ ક્યાં આવી ગયો? 25%. પરિણામે હવે મારું ઘર નાનું, હું નાનો. હવે મંડી પડો શેના માટે? મોટા ઘર માટે, મોટા થવા માટે, આ બધી સમસ્યાઓને હટાવવા માટે. મંડી ક્યાં પડે? બહાર. સમાધાન ક્યાં છે? અંદર જ છે. પાર્ટીશન હટાવવાનું છે. અને એ દોડે ક્યાં? બહાર, કર્મ ક્ષેત્રમાં, બીજા બધા ક્ષેત્રમાં. અને એમ દોડાદોડી કરતો જ રહે. અને એમ કરવામાં વધારે ને વધારે શું કરતો જાય છે? દુઃખ સંયોગ કરતો જાય છે. ભગવાન કહે છે આ બધાનો વિયોગ થવો એ જ શું છે? યોગ છે. તો તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંનિતમ. જેવી રીતે વૈદરાજ જે છે એ મને સ્વાસ્થ્ય પ્રદાન નથી કરતા, પણ શું કરે છે? રોગની નિવૃત્તિ કરે છે. સ્વાસ્થ્ય સ્વરૂપ છે. કંઈક રોગ આવી ગયો, ઔષધ લીધા અને એ રોગની નિવૃત્તિ થાય છે. એવી જ રીતે અહીંયા પણ ભ્રાંતિની નિવૃત્તિ માત્ર કરવાની છે. વાસ્તવમાં પરમાત્માથી હું જુદો ક્યારેય થયો નથી, અને એટલા માટે ફરી ભેગા થવાનો કોઈ સવાલ રહેતો નથી. પણ હું જુદો થઈ ગયો, એ ભ્રાંતિ જે છે એ ભ્રાંતિ બહુ જ વિચિત્ર છે. અને એ ભ્રાંતિને હટાવવા માટે બધી જ મહેનત કરવી પડે છે. ભ્રાંતિ હટી તો હું એક જ છું, પરમાત્મા સ્વરૂપ જ છું. અને ભ્રાંતિ છે તો હું મને પોતાને શું સમજુ છું? જીવ સમજુ છું, પરમાત્માને મારાથી અલગ સમજુ છું. એ ક્યાં છે? એ બીજા રૂમમાં બેઠા છે. એમનો રૂમ કેવડો છે? મોટો છે, બધી સુખ સુવિધા વાળો છે. અને હું તો બહુ નાની જગ્યામાં, નાના રૂમમાં, ક્યાંય સમાતું નથી, કેટલી તકલીફ પડે છે. અને ભગવાન તો કેવા જલસામાં છે. આ ભેદ કોણ ઊભા કરે? સ્વરૂપથી જે હું છું એ જ પરમાત્મા છે. એમાં કઈ ભેદ નથી. આકાશ આકાશ છે. એ નાનું તમે કહો, મોટું કહો, એ નાના મોટા કોઈ ભેદ આકાશમાં નથી. ઉપાધિના આધારે ભ્રાંતિ માત્ર થાય છે. એવી જ રીતે સર્વવ્યાપક ચૈતન્યમાં કોઈ નાના મોટા ભેદ નથી. દેહરૂપી ઉપાધિ જે આ છે, આ દેહરૂપી નાનો રૂમ પકડી લીધો અને પછી કે હું તો આટલો જ છું ને આમાં તકલીફ થાય છે, આ થાય છે, તે થાય છે. હવે આમાંથી તો બહાર નીકળવું પડશે, કંઈક કરવું પડશે. સંસાર આખો દેહને પકડો એની સાથે આખો સંસાર જ પકડાઈ જતો હોય છે, કંઈ બાકી રહેતું નથી. તો જીવ અને બ્રહ્મ વસ્તુતઃ સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપ જ છે. જે પણ તકલીફો જે છે, દુઃખ આદિ જે કંઈ પણ છે, એ બધું શેના કારણે છે? તો કે જીવની પોતાની ભ્રાંતિના કારણે. જીવના પોતાના સ્વરૂપમાં દુઃખ નથી. દુઃખ આદિ ઉપાધિના ક્ષેત્રમાં છે, અનાત્મ ક્ષેત્રમાં છે, પણ એને પોતાનામાં લઈ લેવામાં આવે છે.
જીવનું સ્વરૂપ જે છે એ સુખ સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ, આ એનું સ્વરૂપ છે. એને ન જાણવાના કારણે બુદ્ધિ આદિની સાથે તાદાત્મ્ય થઈ જાય છે અને એના પરિણામે ત્યાં જે કંઈ પણ છે બધું જ ક્યાં આવે છે? અહમમાં આવી જાય છે. અને એને ભગવાને કહે છે દુઃખ સંયોગ. વસ્તુતઃ આત્માનું સ્વરૂપ અસંગ સ્વરૂપ છે, કૂટસ્થ નિર્વિકાર સ્વરૂપ છે. અને એટલા માટે તાત્વિક રીતે ક્યાંય કોઈની સાથે સંબંધ બનતો નથી. પણ જે સંબંધ કહેવામાં આવે છે કે માની લીધેલો જે છે એ માની લીધેલા સંબંધને શાસ્ત્રીય ભાષામાં આધ્યાસિક સંબંધ કહેવામાં આવે છે. આધ્યાસિક યાને અધ્યાસના કારણે મન, બુદ્ધિ આ બધાની સાથે તાદાત્મ્ય અને તત આત્મા ઇતિ ભાવઃ, એ જ મારો આત્મા સ્વરૂપ છે, દેહ મન બુદ્ધિ આ મારું સ્વરૂપ છે એવું માની લેવું, એ જ શું છે? તાદાત્મ્ય. તદાત્મા એનો ભાવ તાદાત્મ્યમ. તો વસ્તુતઃ સ્વરૂપમાં નથી, પણ ખોટી રીતે સંબંધ માની લીધો, ખોટો સંબંધ માની લીધો અને એટલા માટે ત્યાં જે કંઈ પણ છે એના જન્મ મૃત્યુ, એના દુઃખ શોક મોહ સુખ જે કંઈ પણ છે એ બધું જ ક્યાં આરોપિત કરવામાં આવે છે? અહમમાં આરોપિત કરવામાં આવે છે. તમે મિરર સામે ઊભા રહો, અરીસા સામે, અને અરીસામાં કંઈ ડાઘ હોય અને એ બરાબર તમને ક્યાં દેખાઈ જાય? ગાલ પર દેખાઈ ગયો, અહીંયા દેખાઈ ગયો, તો છે તો ક્યાં? અરીસામાં જ. પરંતુ એને માની ક્યાં લેવામાં આવે છે? પોતાના મુખ પર માની લેવામાં આવે અને પરિણામે ઘસ ઘસ ખોતર ખોતર કરો પણ ત્યાં કંઈ હોય નહીં. વગર મફતનું દુઃખ ઊભું કરે, બરાબર? એને બરાબર ખંજવાળીને લોહી કાઢે ને કંઈ થાય. હકીકતમાં એ છે ક્યાં? અરીસામાં જ. અને માની લીધું આ શરીરમાં જ. અને એને દૂર કરવાને માટે ઘસઘસ કર્યું. તો જાય કે વધારે થાય? વધારે જ થાય છે. એવું જ અહીંયા છે. સત્વ રજસ તમનું સામ્રાજ્ય માયાના ક્ષેત્રમાં છે. ત્યાં એ ગુણો એની લીલા કરતા જ રહેવાના છે. જે પણ જ્ઞાન આદિ ક્રિયા તમોગુણ, જે પણ અજ્ઞાન મોહ આ બધું જ જે છે એ જગતના ક્ષેત્રમાં છે, માયા ક્ષેત્રમાં છે. પણ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ કે જે સ્વયં જગતનો જ એક અંશ છે, ભાગ છે, જગતના એક અંશને જ અહમ સ્વરૂપમાં પકડી લેવામાં આવ્યો અને પરિણામે જે ત્યાં જણાય છે એ બધું જ મને મારામાં જણાવવા લાગે. અને એટલા માટે આ બધાથી મુક્ત થવાનો ઉપાય છે જે જ્યાં છે ત્યાં એને રહેવા દેવું, હલાવવું નહીં. સ્થાને જ્યાં છે ત્યાં બરાબર છે. માયાના ક્ષેત્રમાં છે, પ્રકૃતિના ક્ષેત્રમાં છે. ગુણા ગુણેષુ વર્તન્તે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, નૈવ કિંચિત કરોમીતિ. તો જ્યાં છે ત્યાં રહેવા દઈએ, જેનું છે એની પાસે રહેવા દઈએ. જો આટલું હું શીખી જાઉં તો એ જ આત્મજ્ઞાન છે.
અને આ પ્રાપ્ત કરવા માટે વ્યવહારમાં પણ શીખવું પડે. જે જ્યાં છે એને ત્યાં રહેવા દો, જેનું છે એની પાસે રહેવા દો. બધું સુધારી નાખું, બધું આમ કરી નાખું, ઉલટ પુલટ, તો તમે સ્વયં ઉલટ પુલટ થઈ જાઓ છો. માટે વિવેક કરી પોતાની અસંગતાને, દેહાદીથી પોતાની ભિન્નતાને સમજી અને આ હકીકતને જોવાનો પ્રયત્ન કરો. દુઃખ સંયોગ જે માની લીધેલો છે એનો જ વિયોગ કરવાનો છે. માની લીધેલાનો વિયોગ કેવી રીતે થાય? માન્યતાને સુધારવી, સત્યને અપનાવવું. આના માટે જ આત્માનાત્મ વિવેક, દૃગ્દૃશ્ય વિવેક, પ્રકૃતિ પુરુષ વિવેક, જડ ચેતન વિવેક, આ બધા વિવેક કહેવામાં આવેલા છે. નિરંતર આ સત્યને સામે રાખી અને પોતાના જીવનને જીવવાનો પ્રયત્ન કરો તો ધીમે ધીમે શું થતું જાય? આ દવા કામ કરતી જાય. એમ દુઃખ સંયોગ જે માનેલો છે એનો વિયોગ થતો જાય. અને સંપૂર્ણ વિયોગ થઈ ગયો તો એ જ શું છે? યોગ છે. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. આને જ ભગવાન યોગ કહે છે. આમ પણ આપણા જીવનના અનુભવોનો વિચાર કરીએ તો ઘણું બધું દુઃખ આપણે પોતે વ્યવહારિક જીવનમાં પણ માનેલું જ હોય છે, માન્યતાઓથી ઊભું કરેલું હોય છે. ઘણી બધી ગેરસમજણના કારણે વ્યક્તિઓ ઉપર મારેલા સિક્કાઓ, પોતાના ઉપર મારેલા સિક્કાઓ, આ બધી મારી માન્યતાઓ છે. અને મારી જ માન્યતાઓના ઘેરામાં હું એવો પકડાઈ જાઉં છું કે સત્ય કંઈ બીજું હોઈ શકે એવી મને સંભાવના પણ દેખાતી નથી. ઘણી વખત જીવનમાં એવું થાય કે આપણે કોઈ વ્યક્તિને અમુક પ્રકારે માની લીધી, સિક્કો મારી લીધો, પછી એની બીજી બાજુ જોવાનો ક્યારેય પ્રયત્ન થતો નથી, સંભાવના જ દેખાતી નથી. પણ ક્યારેક કોઈ કાન પકડીને બતાવે, મને વિચાર તો કરે, હું એ વ્યક્તિની બીજી બાજુ જોઉં તો મને જણાય કે આ તો આ પ્રમાણે છે, મેં માનેલું હતું એ કંઈક ખોટું હતું, અથવા તો એ સમય પૂરતું હતું. દરેક વ્યક્તિમાં પરિવર્તન આવી શકે છે, આ પણ સત્ય છે. પણ આ સત્યને હું સ્વીકારતો નથી અને હું શું માની લઉં છું? તો એવા ને એવા જ રહેવાના. તો ઘણી બધી બાબતો આપણે માન્યતાથી માત્ર એને સ્વીકારી લીધેલી હોય છે. તો ત્યાં ઉપાય એ જ હોય છે કે હું એ માન્યતાના અભિમાનમાંથી બહાર નીકળી સત્યને સમજવાનો પ્રયત્ન કરું. હું પોતે પણ ખોટો હોઈ શકું, મારી માન્યતા, મારા ખ્યાલો ખોટા હોઈ શકે, એવું સ્વીકાર કરી અને સત્યને સમજવાનો પ્રયત્ન કરવાનો હોય. તો વ્યવહારિક જીવનમાં પણ સુખી થવાનો, દુઃખ સંયોગના વિયોગ કરવાનો ઉપાય છે માન્યતાને સુધારવી. અને જે વ્યવહારમાં આવું કરતા શીખે એ આ તત્વ માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં પણ જે પોતાનું નથી એને છોડતા શીખે, એના સંદર્ભની જે કંઈ પણ પોતાની માન્યતાઓ છે એ માન્યતાઓને પણ એ જોતા શીખે કે આ ખોટું હોઈ શકે, સત્ય કંઈક અલગ હોઈ શકે. ને અધ્યાત્મ જીવનમાં તો એવું જ છે. મને જે સત્ય દર્શાવવામાં આવે છે એનાથી તદ્દન વિપરીત મારી માન્યતાઓ છે. આખો સંસાર મારી માન્યતા માત્ર છે.
એનાથી વિશેષ સંસારનું બીજું કોઈ સ્વરૂપ નથી. મેં આપેલી માન્યતા એ જ એનું સ્વરૂપ છે, એ જ એનું બળ છે, એ જ એનું જોર છે. જેટલી હું દ્રઢતાથી માન્યતા આપું એટલું જ એનું જોર વધે. તો સંસાર એ મારી માન્યતા માત્ર છે. સત્ય છે સચ્ચિત આનંદ સ્વરૂપ. મેં માનેલા કર્તૃત્વ ભોક્તૃત્વથી સંસાર ખડો થાય છે, ઊભો થાય છે. અને એ જ કર્તૃત્વ ભોક્તૃત્વથી જે કંઈ પણ અનુભવ થાય છે એના આધારે હું પોતાને સુખી દુઃખી અનુભવ કરું છું. ભોગ કરીને અનુભવ કરી એના આધારે ફરી અંતરમાં રાગ દ્વેષ ઊભા કરું છું. સુખદ અનુભવ તો રાગ, દુઃખદ અનુભવ તો દ્વેષ, રાગ દ્વેષ ઊભા કરું છું. એના જ પડેલા સંસ્કાર, એનાથી ફરી ઈચ્છા કરું, ઈચ્છા ફરી કર્મોમાં લઈ જાય, કર્મો કર્મ ફળ પ્રદાન કરે. તો સમસ્ત સંસાર જે છે એ મારી માન્યતા છે. શાસ્ત્ર તો કહે જ છે કે તું કરતા નથી, તું ભોગતા નથી. પણ હું શું કહું છું પોતાને? હું કરતા છું, હું ભોગતા છું. શાસ્ત્ર કહે છે તારો જન્મ નથી, મૃત્યુ નથી. હું કહું ના ના, આ તારીખે તો જન્મ્યો. હવે તો ઓલરેડી વિશેષણ લગાવી દેવામાં આવે, હેપી બર્થડે. હેપી વગરની બર્થડે હોય જ નહીં. બાળકો સીધું શું બોલે? મારી હેપી બર્થડે છે. બર્થડે છે એવું નહીં કે શું કે મારી હેપી બર્થડે છે. તો હેપી લગાવી જ દેવામાં આવેલું છે. બર્થ થઈ ત્યારે ખબર પડે કે કેવી હેપી બર્થડે છે. જન્મનું દુઃખ કેવું છે એ યાદ નથી રહેતું, એટલા માટે બધા હેપી 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 કરે છે. વસ્તુતઃ આ જન્મ મૃત્યુ સંસારના સ્વભાવમાં છે. સંસારનો એક અંશ જ છે. સર્જન થાય, સંહાર થાય, દેહાદિ ઉત્પન્ન થાય, વિલીન થાય. પણ સ્વરૂપ જે છે શાસ્ત્ર દર્શાવે છે તું જન્મ મૃત્યુથી પર છે. ન જાયતે ન મ્રિયતે. સ્વયં ભગવાન કૃષ્ણના શબ્દ ઉપનિષદ કઠોપનિષદમાં છે, એને જ ભગવાન ફરી રિપીટ કરીને અહીંયા કહેશે ન જાયતે ન મ્રિયતે. જન્મ નથી, મૃત્યુ નથી. તો જે શાસ્ત્ર મને સત્ય દર્શાવે છે એનાથી બધું જ હું ઉલટું જ માનીને બેઠેલો છું. શાસ્ત્રને પણ ક્યારેક મૂંઝવણ થઈ જતી હશે, શરૂઆત ક્યાંથી કરવી? કારણ કે બધું કેવું છે? બધું તકલીફ વાળું છે. એક પણ એવી વસ્તુ નથી કે જે શાસ્ત્ર જે સત્ય દર્શાવતું હોય એ જીવ પહેલેથી એને સમજીને બેઠેલો હોય. એ છે જ સાવ ઝીરો. એટલા માટે પછી શાસ્ત્ર શરૂ ક્યાંથી કરે? જંતુ નામ નરજન્મ દુર્લભમ. સર્વ પ્રાણીઓમાં મનુષ્યનો જન્મ દુર્લભ છે. દુર્લભમ ત્રયમે વૈતત મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. અહીંયાથી 1857નો બળવો ત્યાંથી શરૂઆત કરવી પડે. ત્યારે ક્યાંક શાસ્ત્રને આમ અંદર ઘૂસવાની છૂટ મળી જાય. બાકી તો પોતાની માન્યતાઓના ઘેરામાં કિલ્લેબંધી કરી અને જીવ એવો તાળાબંધી કરીને બેઠેલો છે કે કોઈ સત્યને અંદર ઘૂસવા જ ના દે. જાણે પ્રતિજ્ઞા લઈને બેઠેલો છે, સત્ય એ તો મારાથી 100 ગાઉ દૂર જ રહેવાનું, મારી પાસે આવવાનું જ નહીં. અને એ જૂઠાણામાં જ જન્મો જન્મ અનાદિકાલથી અનેક જન્મો એણે જીવેલા છે. અને પરિણામે શું થઈ ગયું? જૂઠાણું જેને શું લાગે છે? સત્ય લાગે છે. અને જે સત્ય છે એને જૂઠ લાગે છે. આ સ્થિતિમાં શ્રુતિ માતાએ, ગુરુએ કાર્ય કરવાનું છે. વિચાર કરો કેટલું કઠિન કાર્ય. એટલા માટે ઉપનિષદ પછી છે ક્યાંથી શરૂ કરે? ધર્માચરણથી, જન્મની દુર્લભતાથી, આ બધાથી શરૂ કરવું પડે. અને આ બધું શરૂ કરીને કહેતા ક્યાંક કંઈક તિરાડ પડે અને એમાંથી એ
ઘૂસી જાય છે. કિલ્લામાં ક્યાંક તિરાડ પડી અને એમાંથી શ્રુતિ માતા અંદર ઘૂસી જાય છે અને કેવા લાગે છે, પેલો સાંભળે કે ના સાંભળે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. એટલા માટે ભાષ્યકાર કહે છે, ન મંત્રાણામ જામિતા અસ્તિ, શ્રુતિના મંત્રોને કોઈ કંટાળા જેવું કંઈ છે જ નહીં, એ બોલ્યા જ કરે. અને એમ કરતા કરતા જીવ થોડો ઢીલો પડે, કંઈક અંદર પછી એને ગરબડ થવા લાગે કે આ કંઈક તો છે ગરબડ. અને પરિણામે ધીમે ધીમે એ માન્યતાઓના ઘેરા જે છે એની પરીક્ષા કરતો થાય, સમજતો થાય અને એમાંથી પછી એ બહાર નીકળે. જેટલી ખોટી માન્યતાઓને છોડે એટલું જ જીવનમાં દુઃખ ઓછું થાય. દુઃખ સંયોગ જે માની લીધેલો જ છે એ દુઃખ સંયોગ વિયોગમ, એ જ શું છે? યોગ છે, પરમાત્માને મળવું. માન્યતાઓનું પાર્ટીશન કડરભૂસ કરીને બધું ખરી પડે તો એ જ છે પરમાત્મા સાથેનું મિલન. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ. આ શ્લોક એવો છે કે જેના પર જેટલું બોલાય એટલું ઓછું પડે, બોલતા જ રહેવાનું. પણ તમે સાર સમજી ગયા એટલા માટે આગળ વધીએ. ભગવાન કહેશે, તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. આ રીતે આ જ્ઞાન કે હું આ સર્વથી વિલક્ષણ અસંગ છું, મારું સ્વરૂપ સુખ દુઃખથી પર, શોક મોહથી પર, જન્મ મૃત્યુથી પર એવું મારું શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છે, જેને શાસ્ત્ર બ્રહ્મ શબ્દથી કહે છે. આ જ્ઞાન અને આ જ્ઞાનની દ્રઢતા એ જ છે સંસાર મુક્તિનો ઉપાય. દ્રઢતા જ્ઞાનમાં, પોતાની સ્વરૂપ સ્થિતિમાં દ્રઢતા. એ કેવી દ્રઢતા? તો કે જેવી દ્રઢતા મને મારા આ મનુષ્ય સ્વરૂપમાં છે. હું પોતાને શું સમજુ છું? હું કોણ છું? મનુષ્ય છું. અજ્ઞાન અવસ્થામાં જેવી રીતે દેહમાં અહમ બુદ્ધિ દ્રઢ, એવી જ દ્રઢ અહમ બુદ્ધિ બ્રહ્મમાં થાય તો એ જ્ઞાનની નિષ્ઠા કહેવાય. જેમ તમે પોતાને મનુષ્ય રૂપે સમજો છો અને આમાં દ્રઢ નિષ્ઠા છે. તમારી સામે એક પછી એક આવી અને 1000 લોકો આવીને કહી જાય કે તું પશુ છે, તો તમે માનવા લાગશો? 1000 લોકોએ કીધું, માનવું જોઈએ કે નહીં? 2000 કહેશે, 10,000 કહેશે, તમારી પાસેથી લાઈનમાં પસાર થાય અને બરાબર ઠોકીને કહેતા જાય કે તું પશુ છે, તું પશુ છે, તું પશુ છે. તો શું કરશો તમે? માનશો નહીં. શા માટે? કારણ કે દ્રઢતા છે શેમાં? હું મનુષ્ય છું એ જ્ઞાનમાં. એવી જ દ્રઢતા અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાનમાં આવે તો એ સંસાર મુક્તિનું કારણ છે. હજારો લોકોએ તમને કહ્યું કે તું પશુ છે, પશુ છે, તમે માન્યું નહીં. બલકી તમે હજારોને શું સમજશો? એ પશુ જેવા છે, જોતા નથી આટલું કે, અને નહીં તો સમજશો કે એ બધા પાગલ છે. બરાબર ને? અને હું કેવો છું?
પાગલખાનામાં જાઓ ને બધા પાગલ તમને પાગલ કે તો તમે માની લો? નહીં ને. બધા કે તો પણ હું તો કેવો છું, ડાયો જ છું. પ્રકૃતિ કહે છે ડાય જ છું, એની એક્શન સાથે. શા માટે? કારણ કે આ બધું જ આપણું દ્રઢ જ્ઞાન છે, દ્રઢ સમજદારી છે. સાચી ખોટી અલગ વાત છે, પણ કેવું છે? દ્રઢ છે. એવું જ દ્રઢ જ્ઞાન અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ. આ દ્રઢ જ્ઞાન જે છે એને ભગવાન અહીંયા કહેશે કે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન એ જ યોગ સેવા છે અને એ જ યોગ સ્વરૂપ છે. તો આગળ પણ કહેલું હતું, યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ યત્ર ઉપરમતે. એ યોગ સેવા જે છે એ સાધન રૂપ છે અને અંતે જે યોગ પામે છે શું છે? પરમાત્મા સાથેનો યોગ, કે જે વિસ્મૃત થઈ ગયેલો હતો એ જ ફરી પાછું પ્રાપ્ત થાય છે. સમજાઈ જાય છે કે ક્યારે પરમાત્માથી વિયોગ નહોતો થયો અને દુઃખથી ક્યારેય સંયોગ નહોતો થયો. આ દ્રઢ સમજાઈ જાય તો એ જ છે દ્રઢ બ્રહ્મ જ્ઞાન. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. આ સમજાઈ જાય અને એવી સ્પષ્ટ સમજદારી કે ફરી ક્યારેય હું દેહ છું એવો નિશ્ચય બને નહીં. દેહ પ્રતીત થાય, દેહથી વ્યવહાર પણ થાય, પરંતુ બુદ્ધિમાં આ નિશ્ચય ક્યારેય નહીં આવે કે હું દેહ છું. પ્રારબ્ધ છે ત્યાં સુધી દેહ રહેશે, વ્યવહાર કરશે, પરંતુ એને કેવી રીતે જોતો રહેશે? પોતાના સ્વરૂપથી બહિર્ભૂત. તો ખોટો નિશ્ચય ક્યારેય ફરી થતો નથી. આવો આજે યોગ ભગવાને અહીંયા કહ્યો, એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આ બ્રહ્મ જ્ઞાન, આ પરમાત્મા સાથેનો યોગ જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો ભગવાન એના માટે કહેશે, સનિશ્ચયેન યોક્તવ્યો અનિર્વિણ્ણ ચેતસા. ભગવાન કહેશે દ્રઢ નિશ્ચય પૂર્વક આ યોગ કરવો જોઈએ, યોગ સેવા સાધના. અનિર્વિણ્ણ ચેતસા, ઉત્સાહથી ભરેલા મન વડે. નિર્વિણ્ણ યાને થાકેલું, હારેલું, નિરાશ. અનિર્વિણ્ણ યાને થાક્યા વગર ઉત્સાહપૂર્વકના મનથી એને પ્રાપ્ત કરવાનો છે. જે બંને વિશે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.